રાજકોટ શહેર પીસીબી પોલીસ દ્વારા ગુજરાતના ઇતિહાસમાં ન ઝડપાયા હોય તેટલા ગેરકાયદેસર હથિયારો ઝડપી પાડવામાં આવ્યા છે। રાજકોટ શહેર પીસીબી પોલીસને જે બાતમી મળી હતી કે શકીલ નામનો મધ્યપ્રદેશનો શખ્સ સૌરાષ્ટ્રભરના અલગ અલગ જિલ્લાઓમાં ગેરકાયદેસર હથિયારોનું વેચાણ કરી રહ્યો છે, ત્યારે આ બાતમીના આધારે પોલીસ દ્વારા શકીલ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી। ધરપકડ બાદ જે રીતના પીસીબી પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરતા એ શખ્સે અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ વ્યક્તિઓને ગેરકાયદેસર હથિયારોનું વેચાણ કર્યું હોવાના ખુલાસાઓ થયા હતા। 9 દિવસ દરમિયાનની આ કામગીરીમાં પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ 20 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે। 38 જેટલા ગેરકાયદેસર હથિયારો પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે। સાથોસાથ 32 જેટલા જીવતા કાર્ટિજ પણ પોલીસને મળી આવ્યા છે। આ જે શકીલ નામનો મધ્યપ્રદેશનો મુખ્ય આરોપી છે તે ત્યાંથી ગેરકાયદેસર હથિયારો લઈ આવતો હતો। માત્ર 15 અને 20 હજાર જેટલી કિંમતમાં તે ત્યાંથી હથિયારો લઈ આવતો હતો અને રાજકોટ શહેર અને સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં આ હથિયારો 35 થી 40 હજાર અને 50 હજાર જેટલી કિંમતોમાં આ ગેરકાયદેસર હથિયારોનું વેચાણ કરતો હતો। જે પીસીબી પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે। ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત આટલા ગેરકાયદેસર હથિયારો પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે। જે ગેરકાયદેસર હથિયારોની સિન્ડિકેટ ચાલી રહી હતી ને જેની ચેન તોડવા માટે પીસીબી પોલીસ મેદાને ઉતરી હતી અને 9 દિવસ દરમિયાનની કામગીરીમાં મહત્વની કામગીરી જે કરવામાં આવી તેમાં સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ચાલતા આ ગેરકાયદેસર હથિયારોની સિન્ડિકેટને ક્યાંક પોલીસે તોડી પાડી છે। રથયાત્રા અનુસંધાને ડીજી સાહેબ, પી સાહેબ, રેશકુમાર ઝા સાહેબ એમને અલગ અલગ ટીમોને સૂચના આપી હતી કે જે ગેરકાયદેસર વેપન છે એ પકડી પાડવામાં આવે અને જે હથિયારનો વેપલો કરે છે એ આરોપીઓ ઉપર કંટ્રોલ લાવવામાં આવે। એ સૂચનાના આધારે પીઆઈ, પીસીબી પીઆઈ છે એમઆર ગોંડલિયા, પીએસઆઈ જાડેજા, પીએસઆઈ ત્રાજીયા તેમજ એમના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ તેમજ યુવરાજસિંહ રાણા એમને બાતમી મળી હતી કે એક શકીલ ભાઈ છે જે એમપી રહે છે, એ ચોટીલા દર્શન ઉર્ફે ગાવસ્કર તેમજ પ્રદીપભાઈ અને જયસુખભાઈ એમને હથિયાર આપે છે અને એ ફર્ધર કે સૌરાષ્ટ્રમાં વેપન કાર્ટેલનો ધંધો કરે છે। શકીલને પકડ્યા પછી એને 5 હથિયાર સાથે પકડ્યો હતો। એના પછી ધીરે ધીરે જ્યારે ઇન્વેસ્ટિગેશન થતું ગયું એમાં 38 વેપન પીસીબીની ટીમે કબજે કર્યા છે। એમાં 30 કાર્ટેજીસ છે અને લગભગ 20ના ઉપરાંત આરોપી આખા સૌરાષ્ટ્રમાંથી પકડી પાડ્યા છે અને એ ઓપરેશન દ્વારા આખા સૌરાષ્ટ્રના જે વેપનનો વેપલો કરે છે, જે કાર્ટેલ છે, એની કમર તોડવામાં પીસીબીને બહુ મોટી સફળતા મળી છે। ટોટલ 38 હથિયાર છે, અલગ અલગ 20 આરોપીઓ દ્વારા એમને પકડવામાં આવ્યું છે અને 32 કાર્ટેજીસ અમને શોધી પાડવામાં આવ્યા છે। એમાં જે શકીલ નામનો આરોપી છે એ મૂળ ધાર જિલ્લાનો રહેવાસી છે અને ધાર જિલ્લામાં જે અલગ અલગ સિકલીકર ગેંગના આરોપીઓ છે જે વેપન બનાવે છે એમના દ્વારા વેપન બનાવી એમને 15 થી 20 હજારમાં શકીલને આપવામાં આવતો હતા। અને શકીલ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં જેવી કે અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ રૂરલ, રાજકોટ સિટી, જામનગર આના એવા ઘણા બધા જિલ્લામાં લગભગ 30,000 થી 50,000માં એ વેપન આપતો હતો અને એવી રીતે એ દર્શન ઉર્ફે ગાવસ્કરને આપતો હતો, જયસુખને આપતો હતો, પ્રદીપભાઈને આપતો હતો અને એ આગળ અલગ અલગ લોકોને વેપન આપતા હતા। એવા 20 લોકોને અમે પકડી પાડ્યા છે અને એ મોટું કાર્ટેલ જે હથિયારનું કાર્ટેલ છે એ પકડવામાં રાજકોટ શહેર પોલીસને મોટી સફળતા મળી છે। શકીલ મંસૂરી છે એ મેઇન એજન્ટ હતો અને એને જે સિકલીકર ગેંગ છે એમના પાસેથી જે ધાર જિલ્લાની ફેમસ સિકલીકર હથિયાર બનાવવા માટે ફેમસ ગેંગ છે એમના પાસે ખરીદેલું છે અને આગળની જે ઇન્વેસ્ટિગેશન છે અને અરેસ્ટ છે એના શકીલના આગળ પણ એમની તપાસ કરવામાં આવશે અને એમને અરેસ્ટ કરવામાં આવશે।